એક હતી ચકલી અને એક હતો કાગડો. બંને વચ્ચે દોસ્તી થઈ. ચકલી બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. ચકલીએ કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો બોલો, બહુ સારું, ચાલો. પછી ચકલી અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડીવાર પછી કાગડાની ચાંચ ભાગી ગઈ, એટલે કાગડો લુહાર પાસે તેને ઘડાવવા ગયો. જતાં જતાં ચકલીને કહ્યું, ચકલીબાઈ, તમે ખેતર ખેડતા રહો, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. ચકલી બોલી, ઠીક. પછી ચકલીએ તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડો ચાંચ ઘડાવીને પણ કામ કરવાની આળસથી ઝાડ પર બેસીને ગપ્પા મારતો રહ્યો. ચકલી તો રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે વાવીએ. કાગડો બોલ્યો, થાગા ઠૈયા કરું છું, ચાંચ ઘડાવું છું, જાઓ ચકલીબાઈ, આવું છું. ચકલી પાછી આવી અને વાવવાનું કામ શરૂ કર્યું. એણે સુંદર બાજરો વાવ્યો. થોડા દિવસમાં ખૂબ સરસ ઉગી નીકળ્યો. પછી નીંદવાનો સમય આવ્યો. ચકલી ફરી કાગડાને બોલાવવા ગઈ. કાગડાભાઈ, ચાલો, બાજરો ખૂબ સરસ ઉગ્યો છે, હવે નીંદવું જોઈએ. કાગડો બોલ્યો, થાગા ઠૈયા કરું છું, ચાંચ ઘડાવું છું, જાઓ ચકલીબાઈ, આવું છું. ચકલી નિરાશ થઈ અને એકલીએ આખું ખેતર નીંદી નાખ્યું. સમય જતાં કાપણીનો સમય આવ્યો. ચકલી ફરી કાગડાને બોલાવવા ગઈ. હવે તો ચાલો, કાપણીનો સમય થયો છે. કાગડો બોલ્યો, થાગા ઠૈયા કરું છું, ચાંચ ઘડાવું છું, જાઓ ચકલીબાઈ, આવું છું. ચકલી નિરાશ થઈ અને એકલીએ આખું ખેતર કાપી નાખ્યું. પછી ચકલીએ બાજરીમાંથી બાજરો કાઢ્યો, એક બાજુ સાચો બાજરાનો ઢગલો કર્યો અને બીજી બાજુ ઢૂંસાનો મોટો ઢગલો કર્યો અને ઢૂંસાના ઢગલા પર થોડી બાજરી પાથરી દીધી. પછી ચકલી કાગડાને બોલાવવા ગઈ. કાગડાભાઈ, હવે બાજરાના 2 ઢગલા તૈયાર છે, તમને ગમે તે ભાગ લઈ લો. કાગડો તો ખુશ થઈ ગયો. એણે કહ્યું, ચાલો બહેન, હું તૈયાર છું. ચકલી મનમાં બોલી, હવે તમારી ખોટી દાનતનું ફળ મળશે. પછી બંને ખેતરમાં ગયા. ચકલી બોલી, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. કાગડો મોટો ઢગલો લેવા ઢૂંસાના ઢગલા પર બેઠો, પણ જેમ જ બેઠો તેમ એની પગ ઢૂંસામાં ખૂંસી ગયા અને આંખ, કાન અને મોઢામાં ઢૂંસા ભરાઈ ગયા. અને કાગડાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. જો તેને ચકલીબેન સાથે મહેનત કરી હોત તો બાજરાનો ઢગલો આવ્યો હોત, તે ત્યાંથી જતો રહ્યો. ચકલીએ બધો બાજરો લઈ ગઈ. આનંદથી આખું વર્ષ ખાઈને મજા કરી. આળસુ માણસને હંમેશા નુકસાન થાય છે. મહેનતનો ફળ હંમેશા મીઠો હોય છે. બાળકો, તમને આ સરસ વાર્તા ગમી તો વિડીયોને લાઇક કરો અને આવું જ મજાનું શીખવાનું અને મસ્તીભાઈ સબસ્ક્રાઇબ કરો.